હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ઓકે, ચાલો આજે આપણે શું શીખવાના છે તે પહેલા વાત કરી લઈએ. તો બધાએ તમે મેજર ટેસ્ટ આપી છે ને? આપી છે ને બધાએ? તે મેજર ટેસ્ટમાં જે તમારા બાયોલોજીના ક્વેશ્ચન્સ હતા તે એમસીક્યુ આજે આપણે સોલ્વ કરવાના છે. તો રેડી છો? ચલો શરૂ કરીએ. તો ચાલો આપણે પહેલો એમસીક્યુ જોઈએ છીએ. ચાલો શું કહે છે પહેલો એમસીક્યુ એની પણ વાત કરી લઈએ. એક મિનિટ હા સ્ટુડન્ટ્સ. તો પહેલો એમસીક્યુ શું કહે છે? આવૃત બીજધારી વનસ્પતિ. કઈ વનસ્પતિ? આવૃત બીજધારી વનસ્પતિ છે. એના નર છોડના લઘુ બીજાણુ માતૃકોષમાં 24 રંગસૂત્રો છે. આવૃત બીજધારી વનસ્પતિ, એનો નર છોડ, એની અંદર લઘુ બીજાણુ માતૃકોષમાં 24 રંગસૂત્ર છે. જેનું સંકરણ મૂળ કોષમાં 24 રંગસૂત્ર ધરાવતા માદા છોડ સાથે કરાવવામાં આવે તો સંકરણ થયા બાદ ભ્રૂણ અને ભ્રૂણ કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે જે આપણે શોધવાની છે. તો ચલો ફટાફટ એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. શું કીધું છે? નર છોડ. નર છોડ પાસે શું છે? લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષ જેની પાસે કેટલા રંગસૂત્ર છે? તો એની પાસે છે 24 રંગસૂત્ર. અને યાદ રાખો કે આવૃત બીજધારી વનસ્પતિ જે છે દ્વિકીય છે. તો આ લઘુ બીજાણુ માતૃકોષ પણ હશે દ્વિકીય. તો શું થશે? એનું થશે અર્ધીકરણ. અર્ધીકરણ થાય તો શું બને? 4 લઘુ બીજાણુ ધરાવતું ચતુષ્ક બનશે, જેને આપણે શું કહીશું? લઘુ બીજાણુ ચતુષ્ક. આ લઘુ બીજાણુ ચતુષ્કમાં અર્ધીકરણ થઈને બનેલું છે. તો જે બી લઘુ બીજાણુ હશે એની અંદર પછી લઘુ બીજાણુ બહાર આવશે. આ લઘુ બીજાણુ કેવા હશે? એકકીય હશે અને એની પાસે રંગસૂત્ર કેટલા થઈ જશે? 12 રંગસૂત્ર. આ લઘુ બીજાણુમાંથી આગળ જતા શું બનશે? તો બનશે પરાગરજ. કેવી હશે? એકકીય, 12 રંગસૂત્ર વાળી. એની પાસે શું હશે? તો એની પાસે હશે 2 નરજન્યુ. હવે આપણે આ જે છોડ છે, કયો છોડ? નર છોડ, જેનું સંકરણ કરાવવાના છે કોની સાથે? માદા છોડ સાથે. તો કેવી રીતે થશે? તો માદા છોડ પાસે પણ કોણ છે? મહાબીજાણુ માતૃકોષ છે. માદા છોડ પાસે પણ મહાબીજાણુ માતૃકોષ છે. એ પણ દ્વિકીય છે. તો આપણે એમસીક્યુ પ્રમાણે એની પાસે પણ 24 રંગસૂત્ર હશે. એનું શું થશે? તો એનું પણ થશે અર્ધીકરણ. અર્ધીકરણ શું બનશે? 4 મહાબીજાણુ બને. મહાબીજાણુ કેટલા બન્યા? 4. અને કઈ પ્રક્રિયાથી બન્યા? અર્ધીકરણની પ્રક્રિયાથી. તો બધા કેવા થઈ જશે? એકકીય. દરેક પાસે રંગસૂત્ર કેટલા હશે? 12. આ 12 માંથી 3 જે છે અવનત પામી જશે. માત્ર એક જ છે જે ફેરવાશે સક્રિય મહાબીજાણુમાં. આ સક્રિય મહાબીજાણુ છે એનું ક્રમિક 3 વાર સંભાજન થશે તો ત્યારે આવી રચના બનશે કે જેમાં કેટલા કોષ કેન્દ્ર હશે? 8 કોષ કેન્દ્ર. હવે આ 8 કોષ કેન્દ્રની આપણે કોષીય ગોઠવણી કરશું તો એનાથી જે બનશે જેને આપણે શું કહેવાના છે? ભ્રૂણપૂત. તો એમાં અંડક છિદ્રીય છેડો પહેલા તે ધ્યાન રાખવાનું તમારે. અંડક છિદ્રીય છેડો છે અને આ જે છે અંડતલીય છેડો છે. ચાલો ફટાફટ શું થાય છે? 8 માંથી 3 છે અંડક છિદ્રીય છેડા પાસે જશે ને એની ફરતે કોષ દીવાલ બનશે. આ રીતે એના ફરતે કોષ દીવાલ બનશે. એક કોષ હશે જે મોટો હશે જેને કહીશું અંડકોષ. અને એ પણ કેવો છે? એકકીય છે. એની પાસે પણ કેટલા રંગસૂત્ર છે? 12 રંગસૂત્ર. 4 માંથી 3 ફરતે કોષ દીવાલ બની ગઈ, એક ફરતે નથી બની, એ અહીંયા જતો રહેશે કેન્દ્રમાં. ઉપરના જે 4 છે એમાં પણ 3 ફરતે આવી રીતે કોષ દીવાલ બની જશે.
એને કહીશું પ્રતિધ્રુવીય કોષો, એ પણ હશે એકકીય. એમાંથી પણ એક અહીંયા આવી જશે. વચ્ચે જે કોષ છે એમાં શું થશે, તો એમાં બે કોષ કેન્દ્ર છે, પણ એમાં કોષ દિવાલ એક જ બનશે એટલે કેન્દ્રસ્થ કોષ. તો એ કેવો છે, દ્વિકીય છે. એની પાસે કેટલા રંગસૂત્ર છે, 24 રંગસૂત્રો. હવે શું થાય ફટાફટ, અહીંયા આપણે શું બનાવેલા છે, બે નરજન્યુ. તો બે નરજન્યુને અહીંયા પ્રવેશ થશે, કોની અંદર, ભ્રૂણપૂટમાં. તો બે માંથી એક અહીંયા આવીને જોડાશે, કોની સાથે, અંડકોષ સાથે. તો અંડકોષ એકકીય હતો, એની પાસે બીજો એકકીય નરજન્યુ જોડાયો. જે રચના બનશે હવે તેને આપણે કહીશું ફલિતાન, અને એ ફલિતાન કેવો હશે, દ્વિકીય હશે, જેની પાસે 24 રંગસૂત્ર હશે. બાકીનો એક નરજન્યુ છે અહીંયા આવશે, આની પાસે. હવે જે બનશે જેને આપણે શું કહીશું, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. એનું પણ વારે વારે સંભાજન થશે આ રીતે. એ પણ ત્રિકીય છે, એ ત્રિકીય થઈ જશે ને એની પાસે રંગસૂત્ર થઈ જશે 36. કેવી રીતે, તો બે કોષ કેન્દ્ર હતા અને ત્રીજો નરજન્યુ આવ્યો, તો ટોટલ રંગસૂત્ર થઈ ગયા 36. આટલું થયું ફલનમાં. ફલન થઈ ગયા પછી જ્યારે પશ્વ ફલન થશે ત્યારે શું થશે, તો આ જે ફલિતાન બનેલો છે એમાંથી આગળ જતા બનશે ભ્રૂણ, પણ એ પણ સંભાજનથી જ બનશે એટલે ભ્રૂણ પાસે પણ કેટલા રંગસૂત્ર રહેશે, 24. આ જે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બન્યું એમાંથી બનશે ભ્રૂણકોષ. કેટલા રંગસૂત્ર બનશે, એ પણ સંભાજનથી બને છે તો એની પાસે પણ રંગસૂત્ર કેટલા હશે, 36. તો આપણને આપણો જવાબ મળી ગયો છે. એ ની આવશે, બી ની આવશે, સી ની આવશે, શું આવશે, ડી. સમજ પડે છે ને સ્ટુડન્ટ્સ? ખબર પડી શું આન્સર આવે? વિચારતા હશો ને કેમ મારો આન્સર ખોટો પડેલો અને સાચો પડેલો હશે તે ખુશ થતા હશે, બરાબર ને? ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે આ જે એમસીક્યુ છે તે તમારા 11th સ્ટાન્ડર્ડનો છે, તો અહીંયા તમને 11th ને યાદ આવવાની છે. શું કહે છે એમસીક્યુ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? ચલો પહેલું વિધાન શું કહે છે, સૃષ્ટિથી જાતિ નીચે તરફ જતા સમાન લક્ષણોની સંખ્યા વધતી જાય છે. તો અહીં મેં વર્ગીકૃત શ્રેણી આપી છે. તો સ્ટુડન્ટ શું થશે તે જો, જે સરખા લક્ષણો ધરાવે ને, વધારેમાં વધારે સરખા લક્ષણો ધરાવે તેને આપણે એક જૂથમાં મૂકશું. કોની અંદર? જાતિમાં. જાતિમાં પણ પછી બધી જાતિઓ છે એમાં સરખા લક્ષણો ધરાવતી જાતિઓ ભેગી થઈ જશે, પ્રજાતિ બનશે. એવી રીતે પ્રજાતિ ભેગી થઈ કુળ બનશે, કુળ ભેગા થાય ગોત્ર, ગોત્ર ભેગા થાય વર્ગ. જો પ્રાણી હશે તો વર્ગ ભેગા થઈને જે બને એને કહેવાય સમુદાય. વનસ્પતિ હશે તો એને કહીશું વિભાગ, અને સમુદાય કે વિભાગ ભેગા થઈને શું બનશે? સૃષ્ટિ. રાઈટ? હવે અહીંયા શું થશે, જ્યારે આ સૃષ્ટિ થી તમે નીચે જાતિ તરફ જાઓ છો તો શું થાય છે? સમાન લક્ષણો ની સંખ્યા વધે છે. સંખ્યા વધે છે. તો આપણું જે પહેલું વિધાન છે એ છે સાચું છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા પ્રજાતિ ભેગા થઈ ગોત્ર બનાવે છે. અહીંયા તમારી પાસે જવાબ છે. પ્રજાતિ ભેગી થઈને શું બનાવે છે? કુળ બનાવે છે, ગોત્ર નથી બનાવતી. વિધાન ખોટું છે. ચલો આગળ વધીએ. બિલાડી અને કૂતરાને સરખું કુળ ફેલેડીમાં સમાવેશ કરેલ છે. આ વિધાન ખોટું છે. બંનેના કુળ અલગ છે. ફેલેડી કોનું કુળ છે? બિલાડીનું. કૂતરાનું કુળ શું થઈ જશે? કેનેડી. તો આ જે ત્રીજું વિધાન છે એ ખોટું છે. ચોથું, દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા રજૂ કરાઈ હતી. આ વિધાન સાચું છે. દ્વિનામી નામકરણ પદ્ધતિનો ઉપયોગ શાના માટે થાય? કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આપવા. ને એ વૈજ્ઞાનિક નામ બે ઘટકનું બનેલું હશે. એક ઘટક હશે જે પ્રજાતિ અને બીજો હશે જાતિ.
ને પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ છે? કેરોલસ લિનિયસ. તો આ વિધાન છે સાચું. ચાલો જોઈએ ઓપ્શન એમાં શું કહે છે? પહેલું, બીજું અને ત્રીજું ખોટું વિધાન. તો અહીંયા પહેલું વિધાન સાચું છે, પેલા બે ખોટા છે એ નહીં આવશે. બીજું, ત્રીજું અને ચોથું સાચું છે પણ આ બે ખોટા છે તો એ પણ નહીં આવશે. પહેલું અને ચોથું એ બંને સાચા છે, ખોટા નથી. ડીમાં તમે જો બીજું અને ત્રીજું ખોટું છે તો આપણો જવાબ શું થઈ જશે? ડી. સમજ પડે છે? ચલો આગળ વધીએ. ત્રીજો એમસીક્યુ આવે છે. શું કહે છે? પુખ્ત વ્યક્તિમાં થાઇરોક્સિન ની ઉણપથી થતો રોગ જેના લક્ષણો જેવા કે ઓછો ચયાપચયિક દર, વજનમાં વધારો, પેશીમાં પાણીનો સંગ્રહ પામે કે ભરાવો થાય. થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એની ઉણપથી જે રોગ થાય છે એના લક્ષણ આપેલા છે. રોગ કયો થાય તે આપણે શોધવાનું છે. ચલો ફટાફટ. તો અહીંયા આપણે યાદ કરો, થાઇરોક્સિન કયો અંતઃસ્રાવ? થાઇરોક્સિન. કઈ ગ્રંથિ દ્વારા એનો સ્રાવ થાય? તો થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવનો સ્રાવ કરે. એ ગ્રંથિ બીજો પણ અંતઃસ્રાવનો સ્રાવ કરે જેને કહેવાય T3. શું થશે પૂરું નામ? ટ્રાય આયોડો થાઇરોનિન. અને બીજો જે છે T4 જેનું બીજું નામ જ થાઇરોક્સિન છે. T4 નું પૂરું નામ શું થશે? ટેટ્રા આયોડો થાઇરોનિન. અંતઃસ્રાવનું નામ જ બતાવે છે કે શાનું બનેલું છે? તો એ બનેલું છે આયોડિન. અને એની સાથે કયો એમિનો એસિડ જોડાયેલો છે? થાઇરોનિન. તો આ બંને હશે ને તો આ અંતઃસ્રાવ બનશે, બાકી બનશે નહીં. હવે ખાસ ધ્યાન આપો, કોઈ પણ અંતઃસ્રાવ હોય શરીરમાં યોગ્ય માત્રા જળવાવી જોઈએ. વધારે હોય તો પણ રોગ થઈ શકે, ઓછો હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે. તો હવે આપણે જોઈશું કે જો આ બે અંતઃસ્રાવનો સ્રાવ વધી જાય તો કયા રોગ થાય અને સ્રાવ ઘટી જાય તો કયા રોગ થાય. ચલો ફટાફટ જોઈએ. જો અંતઃસ્રાવ જે છે એનો સ્રાવ વધારે, સ્રાવ શું થાય? વધે. કોનો? T3 અને T4. તેને આપણે શું કહીશું? હાઇપરથાઇરોઇડિઝમ. જો સ્રાવ ઘટે T3 અને T4 નો, જેને આપણે કહીશું હાઇપોથાઇરોઇડિઝમ. તો હવે આપણે રોગ જોઈ લઈએ ફટાફટ. હાઇપોથાઇરોઇડિઝમ થી કયો રોગ થાય છે? ગ્રેવ્સનો રોગ. જેમાં શું થશે કે જે થાઇરોઇડ ગ્રંથિ છે શ્વાસનળીની આજુબાજુ આવેલી છે તો એનું જે છે કડ વિસ્તરણ પામશે, એનું કડ મોટું થઈ જશે. આંખના જે ડોરા છે એ બહાર ઉપસેલા દેખાશે વ્યક્તિના. બીજું, એના જે ચયાપચયિક દરમાં વધારો થશે, ખાવાનું બધું ફટાફટ પચી જશે, એના કારણે વજનમાં ઘટાડો થશે. આ કોના લક્ષણ છે? ગ્રેવ્સ રોગના. જો T3 અને T4 એટલે થાઇરોક્સિન સ્રાવ ઘટે છે તો કયા રોગ થાય છે? તો પહેલો રોગ છે ગોઈટર. આગળ શું કીધું મેં? નામમાં જ કહે છે અંતઃસ્રાવ બનાવવા માટે શું જોઈશે? આયોડિન. પણ એ આયોડિન તમે જે ખોરાક ખાઓ છો એમાં આયોડિન નથી, એની ઉણપ છે. તો તમને કયો રોગ થશે? ગોઈટર. એમાં પણ શું થશે? થાઇરોઇડ ગ્રંથિનું કડ વિસ્તરણ. તમે ગોઈટરનો રોગ જ્યાં હોય ને તો અમુક જગ્યાએ આકૃતિ આપેલી ગળાનો ભાગ ફૂલી ગયેલો છે તો થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જશે. કયા રોગમાં? ગોઈટરમાં. ચાલો બીજો રોગ મિક્સોડીમાં. કોઈ પુખ્ત સ્ત્રી છે, બરાબર એનું ઋતુચક્ર ચાલે છે, પણ એની અંદર એવું થાય છે કે T3 અને T4 નો સ્રાવ ઓછો થઈ જાય, જરૂરિયાત કરતા ઓછો થઈ જાય. તો શું થશે? તો જ્યારે એની અંદર જરૂરિયાત કરતા T3 અને T4 નો સ્રાવ ઓછો થઈ જાય મતલબ કે હાઇપોથાઇરોઇડિઝમ થાય, તેનું માસિક ચક્રમાં અનિયમિતતા આવશે જેને કહેવાય મિક્સોડીમાં. અન્ય લક્ષણોની વાત કરીએ તો એમાં ચયાપચયિક દર ઘટે, ખાસો પર એનું પૂરેપૂરું પાચન નહીં થશે, એના કારણે વજન વધશે, શરીરનું તાપમાન નીચું રહેશે, શર્કરાનું પ્રમાણ નીચું રહેશે, શરીરની પેશીમાં પાણીનો ભરાવો થાય.
આપણા MCQ માં જે લક્ષણ આપેલા છે એ મિક્સોડીમા સાથે મેચ થાય છે, બરાબર. ચાલો આગળ. એક ત્રીજો રોગ થાય છે ક્રેટિનિઝમ. કોઈ સ્ત્રી ગર્ભવતી છે, તે દરમિયાન એના શરીરની અંદર હાઇપોથાઇરોઇડિઝમ થાય છે, તો એની અસર થશે એના અંદર વૃદ્ધિ પામી રહેલા બાળક પર. શું થશે? એ બાળક જે છે એનો ખામીયુક્ત વિકાસ થશે, એની કુંઠિત વૃદ્ધિ થશે, એની અંદર માનસિક મંદતા આવશે, નીચો બુદ્ધિઆંક હશે, અસામાન્ય ત્વચા અને મૂંગા બહેરાપણ. આવા લક્ષણ ક્રેટિનિઝમ રોગમાં જોવા મળે. તો આ થયા હાઇપોથાઇરોઇડિઝમથી થતા રોગ અને આ છે હાઇપોથાઇરોઇડિઝમથી થતા રોગ. ચાલો ઓપ્શન્સ જોઈ લઈએ. જવાબ આપણને મળી ગયો છે. શું આવશે? મિક્સોડીમા. ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. નેક્સ્ટ MCQ ખબર પડે છે ને સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ. મનુષ્યમાં માદા પ્રજનન તંત્રનો ભાગ. માદા પ્રજનન તંત્રના ભાગ અહીંયા આપેલા છે, આપણે શોધવાના છે કે કયા માદા પ્રજનન તંત્રના ભાગ છે. તો અહીંયા મેં તમને આકૃતિ આપેલી છે જે છે માદા પ્રજનન તંત્રની. તો શું છે સ્ટુડન્ટ્સ? અહીંયા ધ્યાન આપજો. માદા પ્રજનન તંત્રમાં એક જોર આવી રીતે આવેલી છે અંડપિંડ, એક જોર અંડવાહિની છે, અંડવાહિની, જેને આપણે બીજું શું કહીશું? ફેલોપિયન નલિકા. બીજું એક જોડ છે ગર્ભાશય, જેને આપણે બીજું કહીએ છીએ કુખ. એની અંદર બાળક વિકાસ પામશે. એ ગર્ભાશય જે છે એ ગ્રીવા નલિકામાં ખુલશે અને યોની માર્ગ દ્વારા શરીરની બહાર ખુલશે. તો અહીંયા આપણને એના ભાગ ખબર પડી ગઈ છે. ચલો MCQ માં કયા ઓપ્શન્સ આપેલા છે તે જોઈએ. શિશ્ન નથી, કેમ? નર પ્રજનન તંત્રનો ભાગ છે, બરાબર. યોની માર્ગ છે, ગર્ભાશય છે, ફેલોપિયન અથવા અંડવાહિની છે. તો ચાલો ઓપ્શન્સ જોઈ લઈએ. A અને B ની આવશે. આ ABC ની આવશે કારણ કે શિશ્ન ભાગ નથી. C અને D, હા એ તો છે જ, પણ એની સાથે બીજું કોણ છે? યોની માર્ગ પણ છે. તો આપણો જવાબ થઈ જશે D. ખબર પડે છે ને સ્ટુડન્ટ્સ? આગળ વધીએ. નેક્સ્ટ MCQ. નર પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિઓ. નર પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિઓ કઈ છે તે આપણે કહેવાની છે. સહાયક ગ્રંથિનું કામ શું હશે? શુક્રકોષને, કોને? શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું આ કામ છે. ચલો કઈ રીતે કરશે તે જોઈએ. અહીંયા શુક્રપીંડ હશે, એની અંદર હશે શુક્રોત્પાદક નલિકા, જેની અંદર બનશે શુક્રકોષ. પછી શુક્રકોષ જશે વૃષ્ણજાળમાં, પછી શુક્રવાહિકા, પછી અધિવૃષ્ણ નલિકા, પછી શુક્રવાહિની. અહીંયા સુધી કોણ વહન પામી રહેલું છે? માત્ર ને માત્ર શુક્રકોષ. જ્યારે શુક્રવાહિની ઉદર તરફ આગળ જાય છે તો અહીંયા એ મળશે કોને? મૂત્રાશયને. એની સાથે પાસ બનાવશે તો અહીંયાથી આ રીતે શુક્રવાહિની પસાર થાય. તેને અહીં મળશે એક જોડ ગ્રંથિ જેનું નામ છે શુક્રાશય. એ ગ્રંથિ શુક્રાશય રસનો સ્ત્રાવ કરે. શુક્રાશય રસ જેમાં શું છે? જેની અંદર છે કેલ્શિયમ. એની અંદર શું છે? કેલ્શિયમ છે. બીજું એની અંદર શું છે? તો એની અંદર છે ફ્રુક્ટોઝ અને ત્રીજું એની અંદર હશે ઉત્સેચકો. તો જે શુક્રકોષ વહન પામેલું છે એની અંદર આ રીતે શુક્રાશય રસ ભરી જશે. જ્યારે એ આગળ વધશે, હવે એ સ્ખલન નલિકા તરીકે આગળ વધશે, તો અહીં એને મળશે એક પ્રોસ્ટેટ ગ્રંથિ જે દૂધ જેવું પ્રવાહીનો સ્ત્રાવ કરશે. પછી આગળ વધશે તો એને મળશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે પણ એક પ્રવાહીનો સ્ત્રાવ કરશે. અને અહીં હવે જે પ્રવાહી વહન પામી રહેલું છે જેને આપણે શું કહીશું? વીર્ય. આ જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એનું બીજું નામ છે કોપસની ગ્રંથિ. તો હવે આ
નર પ્રજનન તંત્રમાં 3 ગ્રંથિ છે, શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બયુરેથર અથવા એને શું કહેવાય, કોર્પસની ગ્રંથિ. તો એ 3 સહાયક નલિકા છે, સહાયક ગ્રંથિઓ છે. તેના માટે પહેલો ઓપ્શન્સમાં 1 નથી, 2 જ છે. ત્રીજામાં 3 છે પણ એક આપી દીધેલી છે બાર્થોલી, એ નહીં આવશે કારણ કે એ માદા પ્રજનન તંત્રમાં આવશે. શુક્રાશય અને બાર્થોલિન, તો આ બાર્થોલિન તો આવવાની નથી, સી ઓપ્શન ગયો. આપણી પાસે ઓપ્શન રહી જશે ડી કે જેમાં 3 ગ્રંથિ છે. બરાબર, તો આ એમસીક્યુ આપણો સોલ્વ થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈએ કે સમજ પડે છે ને સ્ટુડન્ટ્સ, મજા આવે છે ને, એમસીક્યુ ના જવાબ ખબર પડે છે ને, કોના કેટલા સાચા પડશે તે અહીંયા ખ્યાલ આવી જશે, અને ખોટા પડ્યા તો કેમ ખોટા પડ્યા એ પણ અહીંયા તમને સમજ પડશે. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કોની ચકાસણી ઉલ્વજર કસોટી દ્વારા કરવામાં આવે છે? ઉલ્વજર કસોટી, તો આપણે વાત કરીએ ઉલ્વજર કસોટીની શું છે. ઉલ્વજર કસોટી, તો આ જે ઉલ્વજર કસોટી જે છે એ કરવામાં આવશે ગર્ભવતી માદામાં. ગર્ભવતી માદાનો જે ગર્ભ રહ્યો છે એટલે ભ્રૂણ એની અંદર વિકાસ પામે છે, જે ભ્રૂણ કેટલા સમયનું હશે તો 15 થી 20 અઠવાડિયાનું થયું છે, તે દરમિયાન આ કસોટી કરવામાં આવે. આ કસોટીમાં શું કરવામાં આવે, જે માતા છે એનું ગર્ભાશય છે તો એ ગર્ભાશયમાં અહીંયા એક પ્રવાહી રહેલું છે જેને આપણે કહીશું ઉલ્વ પ્રવાહી. તો એ પ્રવાહી આવી રીતે કોઈ સિરિંજની મદદથી આપણે બહાર કાઢશું. આ પ્રવાહીની અંદર શું છે તો એની અંદર છે ગર્ભકોષો. તો આપણે આ ગર્ભકોષોને બહાર કાઢશું. શાની ચકાસણી કરવા માટે, તો જનીનિક અથવા રંગસૂત્રીય અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી માટે. રોગોની ચકાસણી, ચલો કોણ કહેશે મને કે કયા રોગ છે જનીનિક અનિયમિતતાથી થાય છે ને કયા રંગસૂત્રીય? તો જનીનિક અનિયમિતતાથી થતા રોગ કયા હોય? સિકલ સેલ એનિમિયા. તો એની પણ ચકાસણી કરવામાં આવશે છે કે નહીં એ વિકાસ પામી રહેલું ભ્રૂણમાં. બીજો રોગ કયો છે? હિમોફેલિયા. તો આવા રોગોની ચકાસણી કરવા માટે રંગસૂત્રીય અનિયમિતતાથી થતો રોગ છે કયો? ડાઉન સિન્ડ્રોમ. તો આવા રોગની ચકાસણી કરવા માટે આપણે ઉલ્વજર કસોટી કરશું. બીજું તમને અહીંયા ખાસ કહીશ કે જે તમે ઉલ્વજર કસોટી બીજા શાના માટે થાય તો અહીંયા આપણે શું મળશે, આપણને ગર્ભના કોષો, જે ભ્રૂણ વિકાસ પામી રહેલું છે ને એના આપણને કોષ મળે છે. તો એ જે કોષ હશે ને એની અંદર કેટલા રંગસૂત્ર હશે? 23 જોડ રંગસૂત્ર હશે. તેમાં એક જોડ રંગસૂત્ર એ લિંગી રંગસૂત્ર છે. તો તમે જ્યારે આ કોષનું પૃથ્થકરણ કરી રહેલા છો તો તે દરમિયાન તમને ખબર પડી જશે કે એની અંદર XX છે કે XY છે, લિંગી રંગસૂત્રની જોડ. ને એનાથી શું ખબર પડી જાય કે આ જે ભ્રૂણ વિકાસ પામી રહેલું છે એ આગળ જતા માદા બનશે કે નર બનવાનું છે. તો ઘણી વાર એવું થાય કે સમાજની અંદર અમુક લોકો એવા છે કે જેને છોકરો જોઈએ છે, છોકરી નથી જોઈતી. તો આ કસોટી દરમિયાન જ્યારે એમને લિંગ પરીક્ષણ થઈ જાય છે તો એ શું કરશે? આ ભ્રૂણની હત્યા કરાવશે. તો એવું ના થાય એના માટે સરકારે આ કસોટી પર પ્રતિબંધ મૂકેલો છે, લિંગ પરીક્ષણ નહીં કરી શકશો. ખાલી આ રોગની ચકાસણી માટે આ કસોટી કરવાની આવશે. તો ચાલો આપણે જોઈ લઈએ કે એનો જવાબ શું આવે છે. ભ્રૂણમાં જૈવ રાસાયણિક અનિયમિતતા ના. ભ્રૂણમાં ચયાપચય ખામીની ચકાસવા માટે ના. ભ્રૂણમાં જનીનિક અનિયમિતતાથી થતા રોગની ચકાસણી માટે આ કસોટી કરવામાં આવશે. મળી ગયો જવાબ કે? ચાલો આગળ વધીએ છીએ. સમજ પડે છે? ચાલો શું કહે છે? નીચે આપેલી માદા જન્યુજનક આકૃતિ આપેલી છે કોની? માદા જન્યુજનકની. આ એ માદા જન્યુજનકની અંદર
જે A B C D અને E આપેલું છે એને આપણે ઓળખવાનું છે. ચલો જોઈએ. મેં તમને કીધેલું કે એક સક્રિય મહાબીજાણુનું 3 વાર સંભાજન થાય તો આવી રીતે 8 કોષ કેન્દ્ર ધરાવતો ભ્રૂણપૂટ બને, જેની હવે આપણે કોષીય ગોઠવણી કરશું. તો શું થશે? અહીંયા જે અંડક છિદ્રીય છેડા પાસે છે, કયો છેડો? અંડક છિદ્રીય છેડો. બીજો છેડો એની સામેનો હોય એ અંડતલીય છેડો. અહીંયા શું થશે? જ્યારે 4 માંથી 3 છે એની ફરતે આવી રીતે કોષ દિવાલ બનશે. એક હશે એ મોટો હશે, જેને આપણે કહીશું અંડકોષ. જેને આપણે શું કહીશું? અંડકોષ. એ અંડકોષની આજુબાજુને મદદ કરતા કોષ છે જેનું નામ છે સહાયક કોષો. તેની પાસે 2 સહાયક કોષો હશે. એ સહાયક કોષોના ટોચ પર એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન થાય, જે બને એને શું કહેવાય? તંતુમય પ્રસાધન. ચાર માંથી 3 ની તો કોષીય ગોઠવણી થઈ ગઈ. એક શું થશે? અહીંયા કેન્દ્રમાં જતું રહેશે. ચલો હવે ઉપરના પર આવી ગયા, અંડતલીય છેડા પાસેના આ. તો 3 ની ફરતે આવી રીતે કોષ દિવાલ બનશે અને જે કોષ બનશે એને શું કહીશું? પ્રતિધ્રુવીય કોષો. એમાંનો એક પર અહીંયા કેન્દ્રમાં આવી જશે. તો કેન્દ્રમાં બંને વચ્ચે એક જ કોષ દિવાલ બનશે, જેને આપણે કયો કોષ કહીશું? કેન્દ્રસ્થ કોષ. આ જે છે એની પાસે 2 કોષ કેન્દ્ર છે, તો એને આપણે શું કહીશું? ધ્રુવીય કોષ કેન્દ્રો. અહીંયા આપણે દરેકને ઓળખી લીધું છે, A B C D E શું છે તે. હવે જવાબ જોઈ લઈએ કે કયો ઓપ્શન આવે છે. ચાલો, A પ્રતિધ્રુવીય કોષો A બરાબર છે, B કેન્દ્રસ્થ કોષો બરાબર છે, C ધ્રુવીય કોષો બરાબર છે, D સહાયક કોષો બરાબર છે. E મહાબીજાણુ માતૃકોષ ખોટું છે, એટલે એ નહીં આવશે. B એ પ્રતિધ્રુવીય કોષો બરાબર છે, B કેન્દ્રસ્થ કોષો બરાબર છે, C ધ્રુવીય કોષો બરાબર છે, D સહાયક કોષો બરાબર છે ને E તંતુમય પ્રસાધન બરાબર છે. તો આપણને આપણો જવાબ મળી ગયો છે. શું આવશે? B. ક્લિયર થયું? આગળ વધીએ. તો આપણે આગળ વધી ગયા છે. નેક્સ્ટ MCQ શું કહે છે? નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સાચા છે ને કયા વિધાન ખોટા છે તે આપણે શોધવાના છે. આપણને 4 વિધાન આપી દીધા છે, તો જોઈએ હવે. બરાબર. પહેલું શું છે કે કેલ્સીટોનિન કેલ્શિયમના ચયાપચયનું નિયંત્રણ કરે છે. આ વિધાન સાચું છે. કેવી રીતે સાચું છે સમજી લઈએ. વાત કોની કરેલી છે? કેલ્સીટોનિન. કયો અંતઃસ્રાવ? કેલ્સીટોનિન. ચાલો શું થશે તે તો આપણે એ યાદ રાખવાનું કે કેલ્સીટોનિન અંતઃસ્રાવ છે કઈ ગ્રંથિ દ્વારા સ્રાવ પામે છે? તો એ જે ગ્રંથિ છે જેનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ, એના દ્વારા એનો સ્રાવ થશે. થાઇરોઇડ ગ્રંથિમાં પણ કયા કોષો? તો અહીં આવેલા છે પેરાપુટકીય કોષો. પેરાપુટકીય કોષો જે કેલ્સીટોનિનનો સ્રાવ કરશે. કેલ્સીટોનિન શું કરે છે? તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે. કેવી રીતે જાળવે તે આપણે શીખી લઈએ. એટલે જો કેલ્શિયમ વધી ગયેલું છે ને તેને ઓછું કરશે અને યોગ્ય માત્રામાં લઈ આવશે. કઈ રીતે? સમજો કે આ રુધિર વાહિની છે જેમાં આ રીતે રુધિર વહન પામે છે. એની અંદર આ રીતે કેલ્શિયમ વધી ગયું છે. કેલ્શિયમ તો હવે શું થશે? કેલ્સીટોનિન અહીં આવશે. પછી આપણી પાસે આ રીતે હાડકા છે. કેલ્સીટોનિન શું કરશે? અહીંયાથી કેલ્શિયમને ઉઠાવીને કોના પર લગાવી દેશે? હાડકા ઉપર. હાડકા તો મજબૂત થઈ જશે. રુધિરમાં જે કેલ્શિયમ વધી ગયેલું છે એ પણ
યોગ્ય માત્રામાં આવી જશે. કોની મદદથી? કેલ્સીટોનિન અંતઃસ્ત્રાવની. બીજી રીતે પણ એ રોકે છે કેલ્શિયમનું પ્રમાણ. શું કરે? આંતરડું. ખબર છે ને બધાને, ખોરાકનું સૌથી વધારે જે પાચન ક્યાં થશે? આંતરડામાં થશે. તો અહીંયા આ રીતે ખોરાક વહન પામીને ગઈ રહેલો છે. તો અહીંયા આવશે કેલ્સીટોનિન. એ ખોરાકમાંથી જે કેલ્શિયમનું શોષણ થતું હતું તે શોષણને અવરોધે, શોષણ નહીં થવા દેશે. એટલે અહીંયાથી એ કેલ્શિયમ રુધિર વાહિનીમાં જવાનું હતું, અટકી જશે. ત્રીજું શું કરશે? મૂત્રપીંડ પાસે જશે. મૂત્રપીંડ પાસે જશે તો મૂત્રપીંડની અંદર આ રીતે ઉત્સર્ગ એકમો છે એની શું છે? મૂત્રપીંડ નલિકા. તે મૂત્રપીંડ નલિકામાં કેલ્શિયમનું શું થઈ રહ્યું છે? પુનઃ શોષણ. તે અહીંયા પર એ શું કરશે? પુનઃ શોષણને અવરોધે. કેલ્શિયમનું પુનઃ શોષણ નહીં થશે એટલે કેલ્શિયમ રુધિરમાં જશે નહીં, પણ એનો મૂત્ર દ્વારા બહાર ત્યાગ થઈ જશે. તો આ રીતે કેલ્સીટોનિન શું કરે છે કે કેલ્શિયમના ચયાપચયને નિયંત્રિત કરે છે. તો આપણું પહેલું વિધાન થઈ ગયું સાચું. બીજું, ઓક્સિટોસિન જન્મ સમયે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે. કોનું? ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે. કેવી રીતે પ્રેરે છે? ફટાફટ જોઈએ. તો અહીંયા છે હાઇપોથેલેમસ હોય ને, ત્યાં આવેલી છે પિટ્યુટરી ગ્રંથિ. તેનો આ જે ભાગ છે શું છે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. તો શું થશે સ્ટુડન્ટ? આ ગર્ભાશય છે, આ ગર્ભાશયનું અહીંયા આપણે અલગ કલરથી લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. અહીંયા 3 સ્તર હોય ને, જે સૌથી આગળનું એન્ડોમેટ્રિયમ, વચ્ચે જે છે જે જારું હશે જેને આપણે શું કહીશું? માયોમેટ્રિયમ. મધ્ય સ્તર પણ કહેવાય અને માયોમેટ્રિયમ પણ કહેવાય. તો હવે શું થાય? અહીંયા બાળક જે છે એના 9 મહિનાના વિકાસ પૂર્ણ થઈ જશે. હવે એને માતાના શરીરમાંથી બહાર આવવું છે. તો શું થશે? આ માયોમેટ્રિયમમાં હળવું સંકોચન થશે. હળવું સંકોચન થશે તો એનો મેસેજ જશે કોની પાસે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. પશ્વ પિટ્યુટરી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે જેનું નામ છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે. એ ઓક્સિટોસિન ક્યાં આવશે? માયોમેટ્રિયમ પાસે. પહેલા જેટલું સંકોચન થયેલું એના કરતા હવે વધારે સંકોચન થશે. ફરીથી મેસેજ જશે પશ્વ પિટ્યુટરી. પશ્વ પિટ્યુટરીએ પહેલા જેટલો ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરેલો એનાથી વધારે સ્ત્રાવ કરશે. અહીં શક્તિશાળી સંકોચન શરૂ થઈ જશે અને ધીમે ધીમે રસ્તો ખુલશે અને બાળક આ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર આવશે. માદા શરીરની બહાર આવશે. તો અહીં જે ઓક્સિટોસિન જે છે એ જન્મ સમયે સ્નાયુઓનું સંકોચન કરાવે છે. તો આ વિધાન પણ સાચું છે. એડ્રિનલ ગ્રંથિને ખામીના કારણે ગ્રેવ્સનો રોગ થાય છે. થાઇરોઇડ ગ્રંથિમાં આ રોગ આવેલો, એડ્રિનલ ગ્રંથિમાં નથી થતો. તો આ વિધાન થઈ જશે ખોટું. ચાલો, એડીએચ પાણીનું શોષણને ઉત્તેજે છે, મૂત્ર નિર્માણમાં વધારો કરે છે. તો થોડું આપણે એને પણ સમજી લઈએ. પશ્વ પિટ્યુટરી ગ્રંથિ ઓક્સિટોસિનનો સ્ત્રાવ તો કરે છે, તે સિવાય એક બીજા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેનું નામ શું છે? વાસોપ્રેસિન. એને જ આપણે ટૂંકમાં કહીશું એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. શું થાય? વાસોપ્રેસિન જે છે શું કરશે? તો જ્યારે આપણા શરીરમાં પાણીની પ્રમાણ ઓછું થઈ ગયું છે તો એ દરમિયાન શું કરશે? આ વાસોપ્રેસિન એટલે કે એડીએચ ક્યાં જશે? તો આ રીતે જે મૂત્રપિંડ નલિકા છે એનો જે દૂરસ્થ ગુચરામય છેડો છે ત્યાં ખાસ જશે અને બીજું સંગ્રહ નલિકામાં પણ જાય. ત્યાં જઈને શું કરાવશે? પાણીનું પુનઃશોષણ વધારે. પુનઃશોષણ વધારે. કોનું વધારે? પાણીનું. પાણીને જે ગારણ અહીંયા વહન પામેલું છે ને એમાંથી વધારેમાં વધારે પાણીને શોષાઈ લેશે. તો એનાથી મૂત્ર નિર્માણ થશે એ ઓછું થશે, વધશે નહીં. આપણે એમસીક્યુમાં શું કીધેલું છે? પાણીનું શોષણને ઉત્તેજે વાત સાચી છે, પણ મૂત્ર નિર્માણમાં વધારો કરે છે નથી થતું, ઘટાડો થાય છે. તો
તો આ વિધાન થઈ જશે ખોટું. સાચા ને ખોટા વિધાન શોધવાના છે તો એ અને બી સાચા છે. અહીંયા તમને ડી માં જોવા મળશે એ અને બી સાચા છે, સી અને ડી કેવા છે? ખોટા છે. તો તમારો ઓપ્શન થઈ જશે ડી. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ચલો આગળ વધીએ. આગળ તો વધવું જ પડશે તો જ બધા એમસીક્યુ સોલ્વ થશે, બરાબર ને? ચાલો આપણો નેક્સ્ટ એમસીક્યુ આવી ગયો છે. નીચે આપેલી સરળ અધિચ્છદ પેશીને ઓળખવાની છે. સરળ અધિચ્છદ પેશીના પ્રકાર અહીંયા આપેલા છે. આપણે શોધવાની છે કે કઈ જે છે આકૃતિ એ કઈ સરળ અધિચ્છદ પેશીની છે. તો તમે એ નંબરની આકૃતિ જોવો છો કે જેના કોષ કેવા છે? ચપટા છે, એની કિનારીઓ અનિયમિત છે ને એક પાતળું સ્તર છે. તો આવા જે અધિચ્છદ હોય એને શું કહેવાય? લાડીશમ. તો આપણી પહેલી છે લાડીશમ અધિચ્છદ પેશી. બીજું, કોષ કેવા છે? ઘનાકાર છે, ઘનાકાર. બરાબર, એક જ સ્તરના ઘનાકાર કોષો છે એ અધિચ્છદને કહેવાય ઘનાકાર અધિચ્છદ. બીજું આમાં જો કોષ કેવા છે? પાતળા છે, લાંબા છે. એનું કોષ કેન્દ્ર આ રીતે તલસ્થ ભાગમાં છે. તો એવા જે કોષો હશે ને જેને આપણે કહીશું સ્તંભાકાર. તો આ છે સ્તંભાકાર અધિચ્છદ. અહીં સ્તંભાકાર અધિચ્છદ પર જ આ રીતે આવેલા છે પક્ષમો, જેને આપણે શું કહીશું? પક્ષમો ધરાવતા કયા કોષો? સ્તંભાકાર કોષો. તો ચાલો આપણે દરેકને ઓળખી લીધા છે. હવે ઓપ્શન જોઈ લઈએ. એ ઘનાકાર છે? નથી, તો અહીંયા એ નહીં આવશે કારણ કે પહેલું જ ખોટું આવી ગયું એટલે ઓપ્શન્સ નથી આવવાના. બીજું, એ લાડીસમ બરાબર છે, બી ઘનાકાર બરાબર છે, સી સ્તંભાકાર બરાબર છે, ડી પક્ષમો ધરાવતા સ્તંભાકાર બરાબર છે. આપણો જવાબ શું થઈ જશે? બી. કયામાં? 109 માં સરળ અધિચ્છદ વાળા ક્વેશ્ચન્સમાં. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ચાલો નેક્સ્ટ એમસીક્યુ. સંકર જાતમાં સંકર લક્ષણોની જાળવણી કરી બીજ ઉત્પન્ન કરવામાં આવે છે તો બીજને કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે? તો સંકર જાત એટલે કેવી કે આપણે બધા શ્રેષ્ઠ લક્ષણો ધરાવતા વનસ્પતિને ભેગી કરી છે ને એના વચ્ચે સંકરણ કરાવેલું છે ને નવી વનસ્પતિ બનાવેલી છે કે જેમાં બધા શ્રેષ્ઠ લક્ષણો આવેલા છે જેનાથી આપણને ફાયદો થાય છે. બરાબર, તેની અંદર કયા લક્ષણો છે? સંકર લક્ષણો કે જે શ્રેષ્ઠ છે. આપણે આપણા ફાયદા માટે આ લક્ષણો એની અંદર ઊભા કરેલા છે. તો આ લક્ષણો જાળવી રાખવાના છે, એમાંથી બીજ બનાવવાના છે પણ એ બીજની અંદર આ લક્ષણો જળવાઈ રહેવા જોઈએ. તો કઈ પદ્ધતિથી આપણે બીજ બનાવશું કે જેમાં આ સંકર લક્ષણો જળવાઈ રહેશે? તો ચાલો જોઈએ. તો અહીંયા યાદ કરો અસંયોગી જનન. યાદ છે? ચલો, અસંયોગી જનનમાં શું થાય? ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને કહેવાય અસંયોગી જનન. ને એ અસંયોગી જનનથી જો તમે બીજ બનાવશો ને તેની અંદર સંકર લક્ષણો જળવાઈ રહેશે. તો હવે અહીંયા જો પહેલા પ્રદેહ છે. પ્રદેહ ક્યાં આવે તો ખ્યાલ છે ને? આ રીતે શ્રીકેસર હોય એની અંદર આ શું છે? બીજાશય ને એની અંદર છે અંડક. અંડકની અંદર આ બહુકોષીય ભાગ છે. તો પ્રદેહ છે તો એ પ્રદેહની અંદર એક કોષ હોય એ કોની અંદર ફેરવાય? મેગાસ્પોર મધર સેલ્સ. તો અહીંયા મેગાસ્પોર મધર સેલ્સ છે. એનું અર્ધીકરણ થશે ને બનશે ભ્રૂણપૂત. એ ભ્રૂણપૂતમાં હશે અંડકોષ. એ અંડકોષ સાથે કોણ જોડાશે? નરજન્યુ. ફલન અહીંયા થાય છે. આ નરજન્યુ ક્યાંથી આવ્યો હશે? તો આ જાતની કોઈ બીજી વનસ્પતિનો છોડ હશે, મતલબ નર છોડ. તો એની પાસેથી પરાગરજ નરજન્યુને લઈને આવી હશે.
તો જ્યારે આ નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે ત્યારે શું થાય છે કે નરજન્યુ પાસે પોતાના પર અમુક લક્ષણ હશે ને આ અંડકોષ કયા છે કે જે સંકર લક્ષણો ધરાવે છે, તો આ નરજન્યુ અંડકોષ સાથે જોડાય ને તો ભેગા થઈ જશે, એના કારણે જે સંકર લક્ષણો જરવાવા જોઈએ એ જરવાશે નહીં ને એના કારણે ફલિતાંડ બનશે જેમાં આપણને જે સંકર લક્ષણો જોઈએ એ ખોરવાઈ ગયા હશે, બરાબર, ને પછી એમાંથી ભ્રૂણ બનશે, એમાં પણ સંકર લક્ષણો જળવાશે નહીં. તો તમે એ પદ્ધતિથી જો બીજ બનાવશો તો તમારા સંકર લક્ષણોની જાળવણી થશે નહીં. પરંતુ જો તમે આ પ્રદેહમાંથી સીધું ભ્રૂણ બનાવી દો, કોઈ અર્ધીકરણ નથી કરવાનું, કોઈ ફલન નથી કરવાનું, સીધું ભ્રૂણ બનાવી દો તો એમાં સંકર લક્ષણો જળવાશે. અથવા તો શું થાય, ચલો પ્રદેહમાંથી બની ગયો છે મેગાસ્પર્મોડેસિસ, તો એનું અર્ધીકરણ નથી કરવાનું, એમાંથી તમારે સીધું બનાવી દેવાનું છે ભ્રૂણપૂત, એ ભ્રૂણપૂતમાંથી સીધું બનાવી દેવાનું છે અંડકોષ ને એમાંથી સીધું બનાવી દેવાનું છે ભ્રૂણ. તો તમે સી થી પણ જો બીજ બનાવશો તો એમાં પણ સંકર લક્ષણો જળવાઈ રહેશે. તો અહીંયા તમારો ઓપ્શન આવી જશે જેની અંદર બી અને સી હતો તે, બરાબર, ઓપ્શન્સ લખવામાં થોડી ભૂલ થઈ છે. તો સ્ટુડન્ટ્સ આટલા આપણે એમસીક્યુ આજે રાખીએ, બરાબર, ટાઈમ થઈ ગયો છે તો બાકીના એમસીક્યુ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ સો મચ ઓલ. ઓકે, બાય.